हेलो। कुलदीप बोलो। हाँ તમે કોણ? હું અમરતજી સરપંચની દીકરી બોલું છું. કાજલ હિરોઈન બોલું. હા તો બોલો. हेलो. તમે કાલે સ્ટેજ ઉપર આયા હતા ને? આયો તો હું તો. હા આયો તો. શું તમે નાચતા હતા? હા હું નાચતી હતી. તમે મને જોઈ હતી? હા જોયા હતા ને. એક વાત કહેવી હતી કહું? હા બોલો. તમે ને મને બહુ જ ગમી ગયા. કેમ? તમે જે પેલું વગાડતા હતા ને એનાથી હું બહુ જ ઘાયલ થઈ ગયું. હા તો હું તો રોજ જ એવું વગાડું છું. બહુ જ મસ્ત વગાડતા હતા યાર તમે, જોરદાર. હા એ તો મારું રીતમ જ એવું હે ને. હા એ મને તો બૂમ પડાવો બાકી. મને તો બહુ જ ગમી ગયું. હા એટલે બૂમ પડાવીએ આપણે એમ. તમે તો મને એટલા ગમી ગયા ને કે શું વાત કરું. એવું? હા. બરાબર છે. તમારા પપ્પા સરપંચ છે? હા. એવું છે. શું તમારે મારી હારે પ્રેમ કરવો છે? પ્રેમ? હા. આમ તો તમે મને ગમી તો ગયા હતા બરાબર. હા. પણ હું કહું. હા બોલો. તમારા પપ્પા સરપંચ છે ને આ બધી કોઈને ખબર પડે તો શું થાય એમ કહું. એ તો ના પડે. હે? આજ નહીં તો કાલે ખબર પડ્યા વગર તો ના રહો બરાબર. હા બોલો તો. શું તમારા પપ્પા તમારા મનપસંદ છોકરાને લગ્ન કરવા માટે તૈયાર છે? હા. એવું એમ? એ તો એમને કીધેલું જ છે એવું કોઈ એવી બાબતે મને ચોખ્ખી જ કીધેલું. એવું? હા. બરાબર. તો વળી શું કહું, મળીએ આપણે કાલે. ક્યારે મળશો તમે? ગમે ત્યારે મળી જઈએ. મારો ઓર્ડર હોય દિવસે તો ઉજાગરો હોય, રાતે શું તમે રોજ નાઇટમાં જાઓ ડાન્સર હો? હા. એવું એમ? હા. બરાબર. મળીએ તો વળી કાલે. સારું કાલ મળીએ આપણે. શું કેટલો લેવો તમે ડાન્સર તરીકે? 3000. બરાબર. તમે મારા હારે લગ્ન કરશો? કરી લેશે હરી. તમે મારું નાચનારી મારી બરાબર. હા બરાબર. તમે મને ગમાડ્યા, હવે હોમેથી તમે આવ્યા છો એટલે અમારે કરી છે તો કરાય ના બરાબર. તમે મને ગમી તો જાઓ બરાબર. હેડ જાઓ. મને તો આમ ગભરાટ થતી હતી. મેં કીધું ચોક ના પાડી દેશે તો શું કરીશ હું. એવું? હા. ના 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 તો ના પાડીએ. તમે હોમેથી કીધું અને મને ગમો બરાબર એટલે હું ના પાડી શકું બરાબર. કેવું? બરાબર. હા તો મને તો વાત કરવી હતી પણ મને હે ને બીક લાગતી હતી. હવે કઈ સ્ટેજ ઉપર તો કોઈ વાત ના કરાય. સ્ટેજ ઉપર તો ના કરાય પણ ફોન કરવો તો એટલે. ક્યાંથી નંબર ક્યાંથી લાવ્યો તમે મારો? પેલા કાર્ડ માંથી લીધો તો. પોસ્ટર સાઉન્ડ ઉપર લખેલો હતો એમ ને? હા. બરાબર. શું તમારા પપ્પાને બધું મંજૂર હોય તો વળી કરી દઈએ એમ હું ને કાલે મળીએ આપણે બરાબર. એકબીજાને પસંદ આવતું હોય તો કરી દઈએ એમ શું. સારું. મને તો પસંદ જ છો તમે. પસંદ તો છીએ પણ તમારા મમ્મી પપ્પાને ગમવું જોઈએ ને. તમારી પસંદગી તો એકલી ના ચાલે ને એમ કહેવા માંગુ. હા એ તો એમને બતાવી દેશું ને હું તમને. એવું? હા. એમ તો કે હું તમારા ઘરે તો નહીં આવું બરાબર. કેમ? કે જગ્યાએ આવો અહીંયા તમારા મમ્મી પપ્પાને લઈને આવજો. કેમ ઘરે નહીં આવો? ના ના ડાયરેક્ટ તમે ઘરે ના આવી જાવ બરાબર. સારું તમારી ઈચ્છા. બસ અત્યારે કોઈ ઉપર વિશ્વાસ ન કરી લેવાય જ્યારે. સારું. મળીએ બરાબર. કેવું લાગે અને થાય બરાબર એટલે પછી કરીએ આગળ વાત. મને તો ટેન્શન થતું હતું. કીધું હું કહે ચોક તમે ના પાડી દેશો તો મારું દિલ તૂટી જાય. ના તમે હોમેથી કીધું એટલે હું રિજેક્ટ ના કરું બરાબર. તો તમને ખોટું લાગે એ રીતે ના કરું બરાબર. ના ગમતા હોય તો હું મારી રીતે તમને સમજાવી દઉં બરાબર. બરાબર. તો તમને હું ગમતી હતી તમે હોમેથી કેમ ફોન ના કર્યો? એમ તો પછી એટલું બધું તો હું કઈ ઘાયલ નતો થઈ ગયો તમારા ઉપર કે હોમેથી ફોન કરું. મારા મનમાં એવું હતું કે હું ગમતો હશે તો હોમેથી ફોન કરશે બરાબર. એવી તો કેટલી નાચવા વાળી હોય એટલે બધી તો કઈ ગમાડી ના દેવાય ને. એવું એમ? તો પછી હા તો હું તો ગમું તો શું નામ? હા ગમો છો ને તો પછી કાલે મળીએ છીએ ને ક્યાં નહીં મળતા એમ. સારું.
વાત કરીએ, મળીએ કાલે, બરાબર? હા બરાબર. કેટલા વાગે આવશો? તમે ફ્રી હોય ટાઈમે કહેજો ને મને. ફ્રી હોય ટાઈમે? હા. કશો વાંધો નહીં. મારે તો દિવસે તો ઉજાગરો હોય, આખી નાઈટ વગાડવા જવાનું હોય. હા બરાબર. મળીએ તો. સારું, તમને ડિસ્ટર્બ ના થાય એવી રીતે આવજો. વાંધો નહીં, તો મળીએ, બરાબર? ફોન કરીશ એ ટાઈમે. ડિસ્ટર્બ ના થાય એ રીતે કરીશું. ઓકે. તમે આવી જજો ટાઈમસર, હું તમને ફોન કરીશ, બરાબર? બરાબર. ટાઈમ નક્કી કરીને મળીએ આપણે. પછી આગળ વાત કરીએ તમારા મમ્મી પપ્પાનો, બરાબર? એટલે એકદમ તો નહીં કહી દેવું, ધીમે ધીમે વાત કરીએ. સારું, એ તો હું વાત કરી લઈશ. તમે વાત કરી લેજો. ઓકે. બીજું શું કહું? હા બોલો. તમે નાઈટમાં એકલા જાઓ હો કે ભાઈ તમારા મમ્મી પપ્પાને કોઈ હંગાત લઈને જાઓ એમ કહું? ના ના, હું એકલી જ જાઉં છું. એકલી તમને મૂકી દે એટલે બીજા હોય ને. એટલે એકલા મૂકી દો એ બધું આપણને ના પાલવા, બરાબર? આપણે જે સંબંધ કરવો હોય ને રાખવો હોય ને તો એકલા નહીં જવાનું, બરાબર? સારું, તો તમને નહીં ગમતું હોય તો હવેથી એકલી નહીં જવું હું બસ. હા, તો એકલા નહીં જવાનું, બરાબર? સારું. ગમે એનું હંગાત લઈને જવાનું. સારું. મળીએ કાલે અને આપણે બધી વાત કરીએ, બરાબર? સારું. એવું નહીં, આપણે એકલા નહીં જવાનું. અત્યાર સુધી તો એકલી જ હતી, હવેથી નહીં જવું. હવેથી નહીં જવાનું, બરાબર ને? ભૂલ નહીં કરવાની. સારું. રેડી? રેડી. વાંધો નહીં, તો મળીએ કાલે, બરાબર? હા મળીએ. ઓકે, તો વિડીયો કોલ કરો, હું રેડી હાલ? સારું. સારું, બાય. ઓકે બાય. હા.